संत सोहागी आया सबे सोलैते संत सोहागी आया संदेशो लैते संत सोहागी पावन की तो प्रणयापी तोहरा सीताहारी 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 जन्मो जन्मना पापो ना जाते संत सोहागी जन्मो जन्मना बापो नाचते बाड़ी आया संत सोहागी जन्मो जन्मना बापो नाचते बाड़ी आया संत सोहागी जन्मो जन्मना बापो नाचते बाड़ी आया संत सोहागी बीजो मानी नयम था दाढ़ा घुमाया 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 मुखा में सदा गुए वालो दर्शाया संत सोहागी 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 आया संदेश लैते संत सोहागी आया संदेश लैते संत सोहागी सदगुरु गंगा मारे सदगुरु काशी 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 घट घट नावासी आया संत सोहागी गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत सोहागी गुरु अविनाशी गुरु घट नारे वासी आया संत सोहागी गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत
सद्गुरु गोविंद रामे जानकी सद्गुरु गोविंद रामे जानकी सद्गुरु गोविंद रामे जानकी सद्गुरु गोविंद रामे અહીંયા કરાયું મુખો મુખ દર્શાવાનો मुखो मुख दर्शावानो सचराचर व्यापी आया संत सोहागी मुखो मुख दर्शावानो सचराचर व्यापी आया संत सोहागी આજે મહિમા એનો છે આજે મહિમા આ મુખો મુખ દર્શાવાનો સચરાચર व्यापी आया संत सोहागी मुखो मुख दर्शावानो सचराचर व्यापी आया संत सोहागी दया કરીને દર્શન દીધા દયાલે દયા કરીને દર્શન દીધા દયાલે દયા કરીને દર્શન દીધા દયાલે દયા કરીને દર્શન દીધા દયાલે ગુણલા વાલાના ગાયા બાબુ પંચાને આયા સંત સોહાગી ગુણલા વાલાના ગાયા બાબુ પંચાને આયા संत सोहागी गुणला वालाना गाया बाबू पंचाने आया संत सोहागी गुणला वालाना गाया बाबू पंचाने आया संत सोहागी आया संदेश लईने संत सोहागी आया संदेश लईने संत सोहागी मारा मोडवे जतली मलकारा मारे जतली मलकारा मारा मोडवे जतली मलकारा मारे कोने कोने देखी मलकारा मारे कोने कोने देखी मलकारा मारे कोने 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 देखी मलकारा मारे मारा सद्गुरु ने 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 देखी मलकारा मारे बाला भक्तों ने देखी मलकारा मारे आम संतो भक्तन देखी मलकारा मारे देखी मलकारा मारे संतों ने देखी मलकारा मारे
કોને કોને જોવા મળતા મારા કોને કોને જોવા મળતા મારે કોને કોને જોવા મળતા મારે કોને કોને જોવા મળતા મારે આ નિજ સ્વરૂપને જોવા મળતા મારે આ નિજ સ્વરૂપને જોવા મળતા મારે સ્વરૂપને જોવા મળતા મારે સ્વરૂપને જોવા મળતા મારે ગૌસાગરને તરવા મળતા મારે ગૌસાગરને તરવા મળતા મારે સાગરને તરવા મળતા મારે સાગરને તરવા મળતા મારે દલપત રમના વગડે મળતા મારે દલપત રમના વગડે મળતા મારે જલપત રમના આગળે મળતા મારે જલપત રમના આગળે મળતા મારે સંદેશો લઈને સંત સોહાગી અરે પાવન કીધો પ્રણ આપી 84 ટાળી નિરાતની પ્રણાલિકાની અંદર પહેલા પ્રતિજ્ઞા આપવામાં આવે અને સમાજમાં જગતની અંદર પાણીના છોટા નાખવામાં આવે એક લોટો પાણી હોય મહી લેમડાનો 2-3 ડારખો હોય આમ બોરવાનો અને આમ આમ છોટા નાખવાના જાવ તમ પાવન થઈ જવાય આ નિરાજ કોઈ સંત સમાજની પ્રણાલિકા તમે જુઓ પહેલા એને પાવન બનાવવા એટલે 5 પ્રકારની પ્રતિજ્ઞા આપવા પછી એ પાવન થાય પછી એ પવિત્ર થાય વિઠ્ઠલ અને પવિત્ર થાય પછી એ પવિત્ર થયા પછી એ કોઈ પણ મંદિરમાં જાય કોઈ પણ જગ્યાએ જાય તો એવો પવિત્ર થાય બાકી આ ના લે તો સુધી આમાં એકાદ બારું પડેલું હોય ને છેનું તો સુધી આ કશું તમને પહેવા દેવામાં આવતા જ નથી પાવન કીધો પ્રણ આપી 84 ટાળી જન્મો જન્મના પાપ નાખ્યા છે બાળી પાપડ શેકાય એમ શેકી નાખ્યો
પાપડ જેમ શેકાય નહીં એમ જેમ જેસલ નદીના કિનારેથી નાવડામાં બેઠો પેલા કિનારે ઉતર્યાનો પાપ ભરીને રાખ થઈ ગયો. કેવો થઈ ગયો? રાખ થઈ ગયો. રાખ. પાપડની પેટ શેકી નાખ્યો. કલાડાના સંગ થકી જાર જોને બગડી. કલાડાના સંગ થકી જાર જોને બગડી ફૂટીને થઈ ગઈ ધોણી. ના રહી ઉગવાની વેધોણી. કલાડાના સંગ થકી જાર એવી બગડી ફૂટીને ધોણી થઈ ગઈ. એ જારને ધોણી પછી ગમે તો નાખો કોદાર ફણગો ના કાઢે. ધોણીએ ધોણી ખીલેલી જ રહેવા. એ તમારો રેક ના રે તા આપણે ઢીલો મોડો લઈને ફરવાનું. જેની ધોણી જેવી દશા થઈ ગઈ એવા કે દશેરા ધન તેરસ માર કાયમ છે દિવાળી. કઈ દશેરા એટલે દશે દિશાએ. ધનતેરસ એટલે જે રસમય જે છે તે રસ. ધન છે તે રસ ને આ એ તે રસ. પેલી કેલેન્ડર વાળી નહીં. ધન છે તે રસ. ધન્ય છે તે રસ ને જેમાં આમ ઉલારામ માર્યો છે મોડવે ચકલી મલકારામ મારસ. ધન છે તે રસ ને ધન તે રસ 14 દશાઓમાં બધે સચરાચર એને દિવાળી. આ અમને પાડોશી તોય મોટો ચટેલો હોય એમને શાની દિવાળી હોય? આ તો બહુ મોટી નદી હતી અને ખેડૂત આ બાજુ ભેંસો જ રાખે. ભેંસો રાખે અને નદીની પેલી કોરા ખેતર એનું પેલી કોરા તો મેં લચકો કરેલો. ફર્સ્ટ ક્લાસ લચકો. અરે મૂડી નોખે વર્ગે એવો. ત્યાં ભેંસો મેં નદી નાખે તળીને જતી તે ઊંટ લાયો. શું લાયો? ઊંટ. અને ઊંટ લે લચકો કાપવા ગયો પેલપા અને હારી પેટનો લચકો કાપીને અને 2 પોટલો આમ ઊંટની ઉપર આમ લટકાઈ દીધો. બેસાડે ફર્સ્ટ ક્લાસ અને લેન આવતો લગભગ અડધે નદી આવ્યો અને ભેંસો એ ઊંટ જોયું કરતા. ભેંસો એ ઊંટ અને જે નાઠી આ ડોબોન ખબર છે કે એમને જે ખાવાનો ચારો છે ને એ જ પેલા ઊંટ ઉપર છે. પણ આ હારા ભડકી નાઠો ત્યાં ભૂખે ના મરે. કોણ સમજાવે એને? કોણ સમજાવે? એમને જે ખાવાનો ચારો છે પેલા ઊંટ ઉપર છે પણ આ ઊંટને જોઈ નાઠો છે. રાવજી તમારે જે ચારો ખાવાનો ને એનો ચારો અમની પાસે પણ અહીં જોઈને જે નાઠા છે એ આ કોણ નાખશે ચારો? કોણ આવશે? રાવજી મહારાજ કોઈ હાલત
તારે મીરાનો વિરોધ થયો, નરસિંહનો વિરોધ થયો, જલો ટૂંકો ખૂબ ઊંચો, તમે જુઓ બધાના વિરોધ થાય. એમની કન ચારા હતા બધા, ફર્સ્ટ ક્લાસ ઇમ્પોર્ટેડ હતું બધું, પણ આ એમણે જોઈને આ જગત નાઠું. એ તો સારું તમારું મેચ થયું. ત્યાં દાદા વર્યા. સદગુરુ ગંગા મારે, સદગુરુ કાશી. જે કરો એ બધુંય સદગુરુ છે. જેમ બેનો માટે પોતાનો પતિ એ જ બધુંય છે. ગંગા કાશી જે કઈક ગણો એ પોતાનો પતિ જ છે. ઇજ્જત અને આબરૂ એ પોતાનો પતિ છે. ઇજ્જત અને આબરૂ એ પણ પોતાનો પતિ છે. નાક પણ પતિ છે. શરીરના શણગાર એ પણ પતિ છે કે નહીં? પણ એને જોઈને ફડ્યો રે. બેરાવ હે રાવજી, સાસરિયાના સુખની વાતો, સાસરિયાનું જે સુખ છે એ તો એવું કહેવાય છે કે વચન પ્રમાણે જે પરણ્યો છે એને એનો લાવો છે. આ લે નાઠો જ છે, એમને શું હવા? એમને ચોરી શું એ ખબર, પેલું ગુજેડું શું એ ખબર. લે નાઠા છે એટલે આવા સત્સંગની જ્યારે કોઈ વાત કરતા હોય મોબાઈલમાં, ટીવીમાં, બધે વાંચીને જોઈને હોંભરીને જે લે નાઠા છે, હો ભગવાન જેવાય બીજું કશું છે જ નહીં. અમે જાણીએ લે નાઠા છે, એને કયા મહિમા ના સમજાય. એ તો આવ્યા કે એ વચન પ્રમાણે, નીતિ નિયમ સંતના વચન પ્રમાણે જેને લીધું છે ને એને ઘેર આવા આનંદ અને ઉત્સાહના કાર્યક્રમ હોય એવા હોય. આ વિદ્યા એવી છે પાછી વેર ભાવથી લીધી હોય ને તો તમે જો જાવ તો વેર ભાવ જ થાય. એને 15 મેતે ના થાય. પાછી વેરભાવ વાળી વિદ્યા છે પાછી. પણ પ્રેમથી જેને વોરીશ, હા, સમાજની નિયમ પ્રમાણે, કુટુંબ પરિવારની નિયમ પ્રમાણે, નીતિ નિયમ પ્રમાણે, આલવા મેલવાના વ્યવહાર પ્રમાણે જેને માન્યો છે એને લેર છે. એના ઘરનો હુકો રોટલો હોય ને તો એના માટે સંતોષ. વચન પ્રમાણે, નિયમ પ્રમાણે, સમાજની નિયમ પ્રમાણેના જો કદાચ ના હોય ને એના ઘરના ચોખ્ખાજીના શીરા હોય ને તો ઝેર બરોબર હોય કે ના ઝેર બરોબર. જેવું આપા પાહું છે એવું પાછું અહીં છે. અને જેને નિયમ વચન પ્રમાણે જેના વાત વરી છે, પકડી છે, એવા કે છે સદગુરુ ગંગા મારે, સદગુરુ કાશી. ગુરુ અવિનાશી ગુરુ, ઘટ ઘટ ના વાસી આયા સંત સોહારી. ગુરુ એ કોઈ 5 ફૂટના નથી, પાઘડીથી તે પગરખોની વચ્ચે હમાય એવા નથી. ગુરુ દરેક ઘટો ઘટમાં રહેલા છે, એનું નામ સદગુરુ છે. એટલે તમારે એવું નહીં માનવાનું કે અહીંયા આગળ મન ગુરુ નહીં જોતા.
ઘણા ખરા એવું મોને કે અહીં તો ગુરુ જોવે હાલા બીડી પી લો. ઘટ ઘટના વાસી દરેક જગ્યાએ સચરાચર વ્યાપી અને સદગુરુ તમારી ખબર લઈ રહ્યા છે કે નહીં લઈ? હા, સંતના પગલા જો થાય ત્યાં તો આનંદ આનંદ મસ્તાનો કા આ દેવ તો વીરોનો આલી મુવાલીનો નથી. मेरी देश मेरी देश सोना हीरे
સંતના પગલા જ્યાં જ્યાં પડતા દેવ દેવી કોઈ નથી નડતા ત્યાંથી ભૂતળો ભાગી કશુંય ના નડે. જો આ એમનો વિચાર આપણે હતું ને પેલું ભગવદ ગીતા દરેક ને આપવામાં આવશે, લેન પડી ના મિલતા. આ કરિયાવર સાહેબ પ્રતાપ આ કરિયાવરમાં તમને આપવામાં આવે. કોણ આપે તમને? તમારું ભવિષ્ય, તમારી ચિંતા, તમારું ભવિષ્ય, તમારી બાબત ની હમણે વિચાર કર્યો. આપણા વાળાએ શું વિચાર કર્યો? હારા હકડો કરો, ફર્સ્ટ ક્લાસ કમાઈ લઈને આખા મહિનાના પગાર આલીએ તો હરખા શાક બનાવીને નહીં આવે. હે વિઠ્ઠલ ખીચડી થારી આમ પછાડે લો. એના કરતા તો તમે જુઓ નહીં કેટલો વિચાર સારો છે. કોણ આલે પવિત્ર ગ્રંથ જેને કહેવાય રાવજી, આવો વિચાર આવવો એ પણ મુશ્કેલ છે. અને વિચાર આયા પછી એનો અમલ કરવો એ મુશ્કેલ. વિચાર તો આવે જ છે, વિચાર તો આ કઈક બેનો એમ થાય છે કે મારા ઘર વાળા ઉઠ્યા છે લાજ પગે લાગી ગયા. વિચાર આવે છે પણ બીજી ક્ષણે વિચાર એવો આવે હજુ નયો નહીં. એક ભાઈ કોમે ગયા, પેલું બપોર 1 વાગે ખાવા છૂટે ને, તે છૂટે ખાવા છૂટે. આ બાજુ બોન ઘરનું કામ પરવારી બધું પરવારી એટલે ખાવા બધું તૈયાર જ થઈ ગયું. અહીં હમણાં આમ આવવું ને હમણાં આડું પડવું કે ખાટલામાં આડા પડે. પેલા આયા વહેલા કે સારું 1:30 વાગી ગયો છે, અડધા કલાકમાં મારે જમીન પાછું ભરી દેવાનું, લહેર ખાવા કાઢ. ત્યાં પેલો શું હમણાં દાડી પડી છે તમે કાઢીને ખાઈ લો. વિઠ્ઠલમાં તમને થાય કલ્યાણ થાય. સંત ગુરુની સેવા કરતા ચોલ્લો કરવો એ સેવા નથી, હાર પહેરાવો એ સેવા નથી, આરતી ઉતારવી એ સેવા નથી, ખોખા પેડાનો આમ ખખડાવવાનું આમ ખવડાવવાનું આ બધી સેવા એ કે પ્રમાણે કરવું આ એક સેવા છે, ઉત્તમ સેવા. એ કે એ પ્રમાણે રહેવું એ સેવા એ આ કરીએ. આ કપાર સુધી તમને ચોલ્લો કરવાનું કેમ લઈ ગયા? કપાર સુધી તમને લઈ ગયા ને આ વાંકરી અહીં ઠેક આવવા, એટલે આ વાંક કોઈ સંતમાં પુરુષની પવિત્ર વાંક તમારી કાયા ઉપર પડે, આ કાયા પવિત્ર થઈ જાય, કાયા પવિત્ર થઈ જાય. એટલી તાકાત છે વાંકમાં, દ્રષ્ટિ. આ બેનો ને અત્યારે તો ઓછા થઈ ગયો, નહીં તો ઘૂંઘટ આટલા લગીને ખેંચવાના. રાવજી, જે પુરુષ પાસ પડ્યો બસ પછી ઘૂંઘટ તોડી લેવાનું, પછી જે જોવો એ પડદામાં રહીને જ જોવાનું. હા, એ પડદો ક્યારે ઊંચો કરવાનો? પોતાના પતિનું મુખ જોવા માટે ઉઘાડો, એનો એ મહિમા હતો. અને એ એમનું લગ્ન થયા પછી 5 ફૂટથી 6 ફૂટ આગળ જોવાનું નહીં. હતા તો ઘરવાળા જોડે હોય તો આમ બોમ્બ આલમ. પેલા ને ઠૂહો મારી ગયા, આ મને જોવા આવ્યા હતા, યાદ હોત રાખે.
સીતાનું હરણ થયું એટલે રામ શોકમાં જ જતા રહ્યા. એ રામને એમ થયું કે હારું એકલવાયું જીવન એ તો ભાઈ જે જીવે એને ખબર પડે હે. એટલે રામ થોડાક એ રીતે હેડે. આ દુઃખ દેવતાઓને જોયું ના કર્યું. બધા દેવો વિચાર કરે હારું રોમની પરિસ્થિતિ, એટલે એ વાતો કરે બધા. શંકર ને પાર્વતી બેઠા બેઠા વાતો કરતા હતા. પાર્વતીએ શંકરની વાત સાંભળીને કે હારું રોમની પરિસ્થિતિ દિવસે દિવસે થોડીક બગડતી જાય છે. એટલે પાર્વતીએ કહ્યું હું થોડું કોશિશ કરી આવું. કે કેવી? થોડુંક સીતા બનીને જવું અને બની જવું થોડોક એમને આનંદ થાય એવું જવું. કે શંકરે કહ્યું ના ભૂલી જવાય. રામ જે છે એ હું છું એ જ રામ છે બા. એટલે ધોન રાખ એમાં ના પડી કે ના ના મને જવા દે. પાર્વતી કોઈનું કયું માને નહીં. આજે એ ના માન્યું શંકરનું. સીતાનું સ્વરૂપ ધારણ કરીને હેડ્યો. રામ જતા હતા પાછળ પાછળ હેડે. તે ચંપલનો અવાજ આમ બોલાડે, પટાક પટાક આમ ચંપલ એવું બોલાડે. તે પણ રામ પાછું વળીને જોવે ને ત્યાં પાછળ ચંપલનો ફટાક ફટાક વધારે અવાજ બોલાડે. પાર્વતીએ વિચાર કર્યો રામને ખબર નહીં હું પાછળ આવો છું. એટલે થોડોક નજીક ગયો. નજીક જઈને પછી ખોખારો ધોઈ પાછું વળી ના જોયું. ધોઈ પાછું વળી. પાર્વતીએ વિચાર કર્યો કે રામ પાછું વળી જોતા નહીં એટલે આનંદ કહીશું ભાઈ ખુશી જેવું થાય નહીં. એટલે ખભો આમ બિલકુલ ખભો આમ નજીક આમ હેડે. આમ ધોઈ રામે આમ કરીને ના જોયું. ધોન રાખજો હું આમાં આવશે કઈક. ધોઈ રામે ના જોયું. એટલે પાર્વતીના મનમાં એમ કે રામને એટલા સીતાના શોખની અંદર એટલા મશગુલ થઈ ગયા છે એટલે આમ કરીને જોતા નહીં. એટલે પાર્વતીએ શું કર્યું સાઈડ કાપી અને આગળ હેડ્યા. આગળ હેડ્યા એટલે રામ બોલ્યા માં. એટલે પાર્વતીને આખું સ્વરૂપ બદલી નાખીને મૂળ સ્વરૂપમાં આવી જવું પડે. હવે માં કહી દીધો એટલે શંકર હલવાયા. માથાકૂટ થઈ ગયા. હો કે આ લગભગ ખાસું ચાલેલો વિવાદ એ માં કયા પછી. આતા તો આપણે રાત દાડો માં કહીએ. આપણા નાના છોકરાને માં કેવડાવી હોય તો આપણી પત્નીને આપણે શું કહેવું પડે? મમ્મી આવી. મૂર્ખા ના કહેવાય. પણ નહીં કહેતા આપણે જ કહીએ એટલે મમ્મી કહેવાય આપણે. થઈએ પાછો ઓછો નહીં. પપ્પા આયા. વિઠ્ઠલ માં કહેવાય જ નહીં. કે મને અનુભવ છે. હો એ પપ્પા આયા. તારા પપ્પા ના થાય. તારા પપ્પા એવું કહું તો તું કઈક લેખે લાગે. જૂઠા જગના જૂઠા ખેલ. એટલે સાઈડ કાપી એટલે તરત માં કહ્યું. પાર્વતીએ કહ્યું તમે મને ઓળખી ગયા તા કે તમે પાછળ આવતા હતા તાર ન ઓળખો. મને એમ થયું સીતા આવી ગયો હોય એવું લાગે. આવો તારે આપણે આરતી ઉતારીએ. સતગુરુ મહારાજ.